નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશન ની અંદર. તો મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે ગુજરાતી, ચેપ્ટર નંબર 15 ₹2, લેખક છે વિનોદની નીલકંઠ નું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે, ને હા, પસંદ આવે તો તમારે એક લાઈક પણ કરી દેવાની છે. બાલારામનું પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થીનીઓ ખાલી જગ્યા. ઓપ્શન નંબર ડી ખુશાલીમાં આવી ગઈ. શાળાના મુખ્ય શિક્ષિકા બહેનનું નામ શું હતું? અવંતિકા બહેન. નંબર 3 છે, પર્યટન માટે કેટલા પૈસા જમા કરાવવાના હતા? ઓપ્શન નંબર ડી ₹2. નંબર 4, બાલારામના પર્યટન માટે કયા વારે નીકળવાનું હતું? તો મંગળવારે. ઓપ્શન નંબર એ. ₹2ની વાત સાંભળી આનંદીનું ખાલી જગ્યા. તો ઓપ્શન નંબર એ મોઢું પડી ગયું. ઉઘાડી બારીમાંથી સાનું અજવાળું આનંદીની પથારી પર પથરાતું હતું. ઓપ્શન નંબર છે તારાઓનું. નંબર 7 છે, શું કરવાથી આનંદીનું મન જરા હળવું થયું? ઓપ્શન નંબર બી પ્રાર્થના કરવાથી. નંબર 8 છે, આનંદીએ ખુરશી નીચેથી મળેલા ₹2નું શું કર્યું? સ્ત્રી ડોક્ટરને પરત આપ્યા છે. પ્રશ્ન નંબર 9 છે, સ્ત્રી ડોક્ટરે આનંદીનું શાનું ઇનામ આપ્યું છે? પ્રામાણિકતાનું. ત્રીજા ધોરણમાં ભણતી આનંદી તો બહુ જ ખાલી જગ્યા હતી, હરખાઈ ગઈ. આનંદને પિતા આખો દિવસ અર્થ વગરનો ખાલી જગ્યા કર્યા કરતા બબડાટ. આનંદનું કુટુંબ એક મંદિરમાં ખાલી જગ્યામાં આવેલી ઓરડીમાં રહેતું હતું. ચોગાન. આનંદી સમજતી હતી કે ₹2ની વાત જાણી બા બિચારી ખાલી જગ્યા બાળશે, જીવ બાળશે. નંબર 2, આનંદી ખાલી જગ્યામાં કદી બેઠી નથી આગગાડીમાં. ભગવાનને સાચા દિલથી યાદ કરીએ તો અણીના વખતે તે ખાલી જગ્યા ના વહારે થાય છે. તો ફક્ત ડોક્ટરે કોઈ ગરીબ ગુરબાની પરાણે એકઠી કરેલી પૂંજીમાંની પણ ખાલી નોટ હોય તો કઈ ગરીબ ગુરબા ચોરી કરું તો ભગવાન જરૂર ખાલી જગ્યા થાય, નારાજ થાય. મળેલા ₹2 રાખવા કે નહીં એ અંગે આનંદના મગજમાં ગડમમેળ ચાલી. મિત્રો, આના પછી આવેલા પાત્રોના બોલેલા બે વાક્યો પાઠમાં સુધીને લખવાના છે. તો વિડીયો સ્ટોપ કરીને લખી દેવાના છે. અને ત્યારબાદ મિત્રો તમે પ્રશ્નો ટૂંકમાં ઉત્તર છે એ પણ મિત્રો વ્યવસ્થિત વિડીયો સ્ટોપ કરી ને આપ લખતું જવાનું છે. બરાબર છે. ને કોઈ પ્રશ્ન ન સમજણ પડે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે. અને પછી 2-3 વાક્યોમાં જવાબ છે એ પણ મિત્રો ખાસ જોઈને લખી દેવા. બરાબર. આનંદે ભગવાનને શિર પ્રાર્થના કરી. આનંદે તેની પ્રમાણિકતાનો શું બદલો મળ્યો? આનંદનો કયો ગુણ તમને ગમ્યો? કેમ? 4-5 વાક્યમાં ઉત્તર છે. એના પછી મિત્રો વિકલ્પો છે. આનંદનું ઓશિકું ભીંજાવા લાગ્યું. આનંદી ખૂબ જ રડી. આનંદીના પગે પાંખો આવી. આનંદીને પ્રવાસે જવાનું નક્કી થતા રાજી થઈ ગઈ. નંબર 3, આનંદીના મગજમાં ગડમથલ ચાલી એટલે આનંદી મનોમંથન કરવા લાગી. હસતી કૂદતી વાક્ય બનાવવાના છે મિત્રો, જોઈને બનાવી દેવાના છે. પૂર્ણ વિરામ છે. પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થીને ખુશાલીમાં આવી ગઈ. તમારો કોઈને મળેલી વસ્તુ તેને પરત કરવી આપણી નૈતિક ફરજ છે. બરાબર છે. આ રીતે મિત્રો લખતું જવાનું છે. વર્તમાનકાળ રાજન દોડે છે. ભૂતકાળ રાજન દોડતો હતો. ભવિષ્ય રાજન દોડશે. મિત્રો પછી જોઈ શકો છો કાળ છે.
પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવતા ત્યારે દીકરી ધરાઈને જમતી હતી. એના પછી જોડણી સુધારણી લખવાની છે. બે સમાન શબ્દો છે. મિત્રો લખી દેવા. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. મુસાફરી કે કામના સ્થળે સાથે લીધેલું ખાવાનું પાયું છે. લુગડા સિવાય ધંધો કરનાર દરજી છે. સ્થિર નહીં તેવું અસ્થિર છે. અર્થ વગર નિરર્થક છે. વગર વિચારે અર્થહીન બોલવું તે બબડાટ છે. ઉપયોગ વિનાનું નકામું છે. ગાદિત કિયા વગેરેનું ઉપલું પર તો ખોળ છે. વન મંદિર ઇત્યાદિ સ્થળે નાસ્તા પાણી કે જમણ સાથે થતી ઉજવણી એટલે વન ભોજન અને મિજબાન એટલે ઉજાણી છે. એક જાતનું રંગીન કે ભાતીગળ વાતાવરણ શેતરંજી છે. રૂઢિપ્રયોગનો અર્થ છે મિત્રો અહીંયા ભારે થવું, દુઃખનો અનુભવ કરવો, રમતની વાત ન હોવી, સહેલું કામ ન હોવું, મોઢું પડી જવું, ઉદાસ થઈ જવું, જીવ બળવો, ચિંતા કરવી, હારે ધોવું, મદદ કરવી, મન હળવું થવું, શાંતિ થવી, પગને પાંખો આવવી, ઉત્સાહ આવી જવું. શેતરંજી આગાડી અવાજની અંદર અમદાવાદ અવાજ આગાડી શેતરંજી. છોકરી ફરજિયાત દિવસ અને રાત. છોકરી દિવસ ફરજિયાત અને રજા. મગજ છે મંગળવાર છે. માણેકલાલ છે મોઢું છે. બરાબર. તારે એમ જોડકા ક્રમમાં લખી દેવાના છે. વિદ્યાર્થી મિત્રો આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. આપ ચેનલ પર નવા હોય, ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.